આપ સૌનું સ્વાગત છે પરમાર ગ્રાફિક્સની અંદરના આજનો વિડીયો બહુ સ્પેશિયલ છે કારણ કે ઘણા લોકોની ડિમાન્ડ હતી કે એચડી બેકગ્રાઉન્ડ કઈ રીતના બનાવાય. તો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ. બધા કરતાં પહેલાં તમારે રેન્ડમ કોઈ બી ફોટોઝ લઈ લેવાના છે જે તમારા પોસ્ટરની થંબનેલની થીમ ઉપર જતું હોય એવી રીતના. તો હું અત્યારે એક વેડિંગ એટલે કે લગ્ન ગીતો ઉપર એક થંબનેલ બનાવું છું બાબુ આહિરનો, તો એ હિસાબે મેં મારું બેકગ્રાઉન્ડનું થીમ રાખી દીધું છે. આવી રીતના સેટ કરવા પછી બે બેકગ્રાઉન્ડને બ્લેન્ડ કરી દેવા પછી એના ઉપર કોઈ બી ક્લાઉડ કે પછી કોઈ બી ટેક્સચરની ઓવરલે લગાડી લેવી છે આપણને આવી રીતના, અને એને માસ્ક કરી લેવું છે. અગર તમે માસ્ક નહીં કરો તો કેવું લાગશે ખબર છે? આવું. તો આપણે આવું નથી કરવું, આપણે અમુક કોર્નર્સમાં એક ઇફેક્ટ નાખવી છે ખાલી, તાકી બેકગ્રાઉન્ડ ઉપર વધારે જોર ના જાય એટલો બધો, પણ બેકગ્રાઉન્ડ જરૂરી છે. પછી આપણે આપણી લાઇટની પીએનજી લગાડી લીધી આવી રીતના, અને એના પછી આપણે આપણો ગ્રેડિયન્ટ લગાડી લીધો. જોઈ શકો છો ગ્રેડિયન્ટ લગાડ્યા પછી બેકગ્રાઉન્ડનો કેટલો સારો લુક આવે છે. એનું કારણ છે કે મારી પાસે 300થી વધુ ગ્રેડિયન્ટનો પેક છે. તો તમારે જો 300 ગ્રેડિયન્ટ પરમાર ગ્રાફિક્સ વાળો પેક લેવો હોય તો મને વોટ્સએપ ઉપર મેસેજ કરી લેજો, મારો નંબર ડિસ્ક્રિપ્શનમાં છે. અને બીજું 10 ફ્રી ગ્રેડિયન્ટ પેક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલા છે, તો એ 10 ફ્રી ગ્રેડિયન્ટ તમે ડાઉનલોડ કરીને કરી શકો છો, જે ભાઈ અફોર્ડ ના કરી શકતો એ માટે. બાકી 300 ગ્રેડિયન્ટનું પરમાર ગ્રાફિક્સ વાળો પેક તમારે વોટ્સએપ ઉપર મને મેસેજ કરજો એટલે ચડી જશે. તમે જોઈ શકો છો અહીંયા તમે કેટલી અલગ અલગ ટોન લગાડી શકો છો. તમારે શું કરવાનું છે, ખાલી કે ગ્રેડિયન્ટ ફિલ અહીંયાથી એડ કરવાનું છે અને રિલીઝ ક્લિપિંગ માસ્ક દબાવવાનું છે. અહીંયા આવશે તમારે, એ દબાવ્યા પછી તમારે જે બી કલર ટોન રાખી શકો છો, અને તમારો બ્લેન્ડ મોડ કલર રાખી દેજો. આટલી વસ્તુ ધ્યાનમાં રાખજો જ્યારે તમે આ કરો. આવી રીતના તમે અલગ અલગ પ્રકારની ગ્રેડિયન્ટ લગાડી શકો છો, ટોન સેટ કરી શકો છો. તમે જોઈ શકો છો બહુ ફેમસ ટોન બી છે આની અંદર. તો આ રીતના તમે લગાડી શકો છો તમારા બેકગ્રાઉન્ડમાં અલગ અલગ ટોન. અને સાચું કહું તો બેકગ્રાઉન્ડ બનાવવું બહુ ઇઝી હોય છે. 10 ફ્રી ગ્રેડિયન્ટ ફાઇલ પાસવર્ડથી પ્રોટેક્ટેડ હશે અને એનો પાસવર્ડ છે 5599. બેકગ્રાઉન્ડ બની જવા પછી આપણે અહીંયા નીચે શેડો નાખવાની છે, કારણ કે આપણે ટેક્સ્ટ બધા નીચે જ આવે છે, બરાબર. તો આપણો બેકગ્રાઉન્ડ થઈ ગયો છે રેડી. બાકી આગળની પ્રોસેસ જ્યારે તમે તમારો આખું પોસ્ટર બની જાય એના પછી તમારા હિસાબથી તમે રાખી શકો છો. કોઈ બી કર્ટન, ફ્લાઇંગ કર્ટન લગાડી શકો છો, ફૂલડા લગાડી શકો છો, જે તમારી મરજી આવે એ. પહેલાં બેસિક બેકગ્રાઉન્ડ બનાવી લેવાય, પછી તમારો થંબનેલ બનાવવાનું ચાલુ કરવાનું. એન્ડ એન્ડમાં જો તમને એવું લાગે કે કોઈ જગ્યા ખાલી રહી ગઈ તો ત્યાં તમારે નાના મોટા મટીરિયલ લગાડીને થંબનેલનું બેકગ્રાઉન્ડ એકદમ એચડી બની જશે, બરાબર. જે મારો પોસ્ટર બનતો ગયો, બરાબર છે. મને લાગ્યું કે આની અંદર આ મટીરિયલ સારું લાગશે તો મેં એવી રીતના મટીરિયલ લગાડી દીધું છે. બેકગ્રાઉન્ડની અંદર તમે ફૂલ જોઈ શકો છો, શરણાઈ જોઈ શકો છો. તો એવી રીતના જ્યારે જેમ તમારું બેકગ્રાઉન્ડ પહેલાં એક બેઝ બનાવી લેવાનો, એના પછી તમારે પોસ્ટર બનાવવાનું ચાલુ કરવાનું. જેવી રીતના તમારો પોસ્ટર બનતો હોય એ થીમના હિસાબે પછી તમે બેકગ્રાઉન્ડની અંદર અમુક વસ્તુ એડ કરી શકો છો. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આપણા ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી લેજો, અને આપણા 500 સબસ્ક્રાઈબર કરી નાખો તાકી મારો ચેનલ મોનેટાઈઝ થઈ જાય અને પછીથી હું તમને બધું વસ્તુ ફ્રીમાં આપી શકું એના માટે. બાકી જે લોકો એમ કહેતા હતા કે એઆઈ બેકગ્રાઉન્ડ વેચે છે, તો ભાઈ હું જે જાતે બેકગ્રાઉન્ડ બનાવું છું હું કોઈ દે વેચતી નથી. હું લોકોને મદદ કરવા માટે કે પછી જે લોકો ભાઈને શીખવું હોય એ માટે હું એઆઈનું બેકગ્રાઉન્ડ બનાવતી હતી, બરાબર છે. બાકી જો તમને એવા એઆઈના બેકગ્રાઉન્ડ બનાવતા આવડતા હોય, ઇંગ્લિશમાં પ્રોમ્પ્ટ લખતા આવડતા હોય તો તમે લખી લેજો, કાંઈ વાંધો નહીં, તમે તમારા બેકગ્રાઉન્ડ બનાવી લો એવા HD 4K શાર્પ બેકગ્રાઉન્ડ. અને દોસ્તો આપણો નેક્સ્ટ વિડીયો આવવાનો છે મટીરિયલ્સ ઉપર, કે કેવી રીતના મટીરિયલ ભેગા કરવાના. હવે આપણા બેકગ્રાઉન્ડ બનાવે એની અંદરના જે મટીરિયલ છે ને એ મેં પિન્ટરેસ્ટ, ઇન્સ્ટાગ્રામ અને અમુક વેબસાઇટમાંથી લીધા છે. તો એ કઈ વેબસાઇટ હોય છે, ક્યાંથી તમારે આ મટીરિયલ મળશે ફ્રીમાં, અને હું કયા મટીરિયલ વાપરું છું એ બધું હું તમને નેક્સ્ટ વિડીયોમાં બતાડીશ. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી રાખજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. ફરી પાછા મળશું આપણે નવા વિડીયો, નવા ડિઝાઇન સાથે. ત્યાં સુધી જય માતાજી.